સંતરામપુરના ભાઈ બહેને યોગનો ડંકો વગાડ્યો। આફ્રિકામાં કેન્યા પોલીસને અપાઈ યોગ તાલીમ। 3,27,000 મિનિટનો યોગ। 4,000 પ્લસ પોલીસ કર્મી સાથે કર્યો યોગ 70 પ્લસ મિનિટ માટે। ભારત ગણરાજ્યના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રેરિત થઈ અને કેન્યા ગણરાજ્યના રાષ્ટ્રપતિ ડોક્ટર વિલિયમ રૂટોના નેતૃત્વમાં યોગથી ભારત કેન્યા વચ્ચે મજબૂત બન્યા સંબંધો। સંતરામપુરના ભાઈ બહેનની વૈશ્વિક પહેલ। ગુજરાતના ભાઈ બહેને કેન્યા પોલીસને શીખવ્યો યોગ। 3.27 લાખ મિનિટનો વિશ્વ વિક્રમ। મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની રાજવી શૈલેષ મહેતા અને રાજ શૈલેષ મહેતાએ યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડવાની અનોખી પહેલ કરી છે। હિરીમ યોગશાળા દ્વારા આફ્રિકાના કેન્યામાં હજારો પોલીસ અને સુરક્ષા કર્મચારીઓને યોગ તાલીમ આપવામાં આવી। કેન્યા પોલીસ સર્વિસના અંદાજે 4,000 પોલીસ કર્મીઓએ સતત 72 મિનિટ સુધી યોગ કર્યો, જ્યારે નૈરોબ સિટી કાઉન્ટીના 250થી વધુ સુરક્ષા કર્મીઓ 150 મિનિટ સુધી યોગા અભ્યાસમાં ભાગ લીધો। આ આયોજન દ્વારા કુલ અંદાજે 3,27,000 મિનિટના સામૂહિક યોગ અભ્યાસનો વિશ્વ વિક્રમ નોંધાયો હોવાનું આયોજકોએ જણાવ્યું છે। આ સમગ્ર અભિયાન 6 મિલિયન મિનિટ્સ ઓફ ફિટનેસ ટુ ધ ગ્લોબલ ડિફેન્સ અંતર્ગત હાથ ધરાયું છે, જેમાં વિશ્વભરના પોલીસ અને સુરક્ષા દળોને કુલ 60 લાખ મિનિટ યોગ કરાવવાનું લક્ષ્યાંક રાજવી મહેતા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, જેની શરૂઆત ગુજરાત પોલીસથી કરવામાં આવી હતી। સાથે રાજ મહેતા એક યુવા ઉદ્યમ સાહસી અને સંસ્કૃત પ્રચારક છે। વર્લ્ડ યંગેસ્ટ ફાઉન્ડર ઓફ ઓટોમોબાઈલ કંપની તરીકે ઓળખાય છે। તેઓ દેશ વિદેશમાં ભારતીય પારંપરિક પરિધાન ધોતીનો પ્રચાર કરે છે। આ યોગ સત્ર દરમિયાન એમણે ધોતી પહેરી યોગ કરાવ્યો હતો અને એ સાબિત કર્યું કે ભારતનું પૌરાણિક જ્ઞાન આજના દેશને નવી દિશા આપવાનું સામર્થ્ય રાખે છે। મહીસાગર જિલ્લાના સંતરામપુરના વતની રાજ મહેતાએ જણાવ્યું કે યોગ સુરક્ષા કર્મચારીઓના માનસિક તણાવને ઘટાડી તેમને શારીરિક અને માનસિક રીતે વધુ સશક્ત બનાવે છે। આગામી 2 થી 3 વર્ષ દરમિયાન દેશ વિદેશમાં સુરક્ષા દળો માટે નિઃશુલ્ક યોગ શિબિર યોજવાનો પણ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। ગુજરાતના સંતરામથી શરૂ થયેલી આ પહેલ હવે ભારતની યોગ પરંપરાને આફ્રિકાની ધરતી સુધી પહોંચાડી ભારતની કેન્યા વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવી રહી છે। मैं राज मेहता, मैं फिलहाल केन्या देश से बात कर रहा हूँ। योग केवल एक अभ्यास नहीं है, भारत की वह शक्ति है जो दुनिया को जोड़ती है। योग दो देशों को जोड़ता है, संस्कृतियों को जोड़ता है और लोगों को एक सूत्र में बांधता है। माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा प्रेरित होकर के और केन्या गणराज्य के राष्ट्रपति डॉक्टर विलियम रूटो जी के सहाय से हमने भारत और केन्या के बीच एक सशक्त सेतु बनाया है, जहां हजारों पुलिस और सुरक्षा बलों ने योग को अपनाया। अफ्रीका की धरती पर 3,27,000 मिनट से अधिक और 4,000 से ज्यादा पुलिस कर्मियों के सहयोग से हमने इस योग के महत्वपूर्ण पड़ाव को हासिल किया है। अब हमारा लक्ष्य है वैश्विक स्तर पर 60 लाख मिनट योग को समर्पित करना है। दोस्तों, मैंने धोती धारण कर यह संदेश दिया कि भारत की संस्कृति, परंपरा और ज्ञान आज भी दुनिया को दिशा देने का सामर्थ्य रखता है। आज हम केवल योग नहीं सिखा रहे हैं, हम एक वैश्विक सेतु बना रहे हैं। हम प्रतिबद्ध हैं कि आने वाले समय में और अधिक देशों में जाकर सुरक्षा बलों को निःशुल्क 60 लाख मिनट योग करके हम अच्छा स्वास्थ्य प्रदान करेंगे। जो लोग हमारी सुरक्षा करते हैं उनके लिए भी हमें कुछ करना चाहिए। दोस्तों, कहानी उनकी होती है जो कहना जानते हैं, इतिहास उनका होता है जो लिखना जानते हैं। हम चल पड़े हैं उस राह पर इतिहास लिखने के लिए। आप इस संदेश को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाएं और उनको गर्वान्वित करें कि भारत की संस्कृति आज विदेश की भूमि पर भी अपना परचम लहरा रही है। सर्वे संतु निरामया की भावना के साथ रिम योगशाला से राज मेहता। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम।